લિંબાયતના વોર્ડ નંબર 25ના કોર્પોરેટરોએ સ્મશાન ભૂમિમાં ચલાવ્યું અનોખું સફાઈ અભિયાન. શહેરમાં સ્વચ્છતાનો સંદેશ આપવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાના હેતુથી લિંબાયત વિસ્તારમાં એક અનોખું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 25ના સક્રિય કોર્પોરેટરો સંજય પાટીલ અને જયેશ ચાંદ્રેકર દ્વારા સ્થાનિક સ્મશાન ભૂમિ ખાતે આ વિશેષ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. કોર્પોરેટર સંજય પાટીલ અને જયેશ ચાંદ્રેકર પોતે મેદાનમાં ઉતર્યા. મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ આ અભિયાનમાં જોડાયા. સ્મશાન ભૂમિ પરિસરમાંથી કચરો, પ્લાસ્ટિક અને ઝાડી ઝાંખરા દૂર કરાયા. અનોખી પહેલ પાછળનો હેતુ સામાન્ય રીતે ભારત કે ગુજરાતમાં લોકો સ્મશાન ભૂમિ જેવા સ્થળો પર સફાઈ કરવાથી અચકાતા હોય છે. પરંતુ કોર્પોરેટરોએ આ અનોખી રીતે સફાઈ પ્રવૃત્તિ હાથ ધરીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. નેતાઓ અને કાર્યકર્તાઓના આ સેવાકીય કાર્યને સ્થાનિક લોકો દ્વારા ખૂબ બિરદાવવામાં આવી રહ્યું છે. જી, મારું નામ સંજયભાઈ પાટીલ, કોર્પોરેટર શ્રી વોર્ડ નંબર 25 લિંબાયત ઉધનાયણ. આજે ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના અધ્યક્ષ દ્વારા આખા સુરત શહેરમાં 30 વોર્ડમાં 4 કોર્પોરેટરશ્રીઓ, પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને પ્રભારીઓ એક જુદા જુદા વિસ્તારમાં જઈને એક સફાઈ અભિયાન કરે. એટલે સફાઈ ભૂતકાળમાં કેવું થતું હતું, ત્યાં સાફ પેલો કચરો હોય અને બીજા સાફ કરે અને પછી બિફોર આફ્ટર કરી દે, જૂના ફોટા બી કરી દેતા હતા. આજે પ્રમુખશ્રીના ધ્યાનમાં આવ્યા કારણે વ્યવસ્થિત એમને આયોજન કર્યું છે. દરેક વિસ્તારમાં તમે સફાઈ માટે જાઓ તો એને બિફોરના ફોટા લો કે કચરો કેટલો હતું અને સાફ કર્યા પછીના ફોટા લો. તે થકી આજે લગભગ 2200 કે 2300 સ્થળો પર બધા કોર્પોરેટર સંગઠનના બધા મળીને આ બધું કાર્ય કરે છે. આ સાથે સાથે સુરત આપણા ગુજરાત, આપણા દેશના પ્રધાનમંત્રી એમની એક નેમ હતી સ્વચ્છ ભારત, સુંદર ભારત. તેવું આપણા સુરત શહેરમાં પણ આદરણીય સાંસદ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી જલશક્તિ આદરણીય C.R. પાટીલ સાહેબ હોય કે આપણા લિંબાયતમાં આપણે જ્યાં કામ કરીએ છીએ એવા લોકપ્રિય ધારાસભ્ય સંગીતાબેન પાટીલ હોય કે આપણા શહેરના અધ્યક્ષ હોય અને તમામ કાર્યકર્તાઓ બૂથ પ્રમુખથી લઈને શહેર પ્રમુખ સુધીના તમામનો એક જ નેમ હોય, આપણું સુરત સ્વચ્છ, સુંદર, હરિયાળું, રોગમુક્ત થવું જોઈએ. સાથે સાથે હમણાં કોર્પોરેશનના કર્મચારીઓ પણ અહીંયા આવ્યા હતા અને મલેરિયા વિશે બધાને સમજણ આપી. મલેરિયા વિશે એમને એવી સમજણ આપી કે આપણે બધા એમ વિચાર કરીએ છીએ કે મલેરિયા આ કચરામાં થાય છે, પરંતુ મલેરિયાના જે પોરા હોય કે પેલા જે મચ્છર ઈંડા જે મૂકે છે એ ચોખ્ખા નહાવાના પાણી હોય, ચોખ્ખું પીવાનું પાણી હોય એમાં જ મૂકતા હોય છે. એટલે મારે બધાને એક જ વિનંતી છે, એમને કીધું છે એટલે કે આપણે ધાબા પર ઘણીવાર ટાયર પડેલા હોય, તૂટેલા માટલા પડેલા હોય કે કાર્બો પડેલો હોય, ઝાડના છોડવા લગાવેલા હોય, સુકાઈ ગયેલા, એવું બધું પાણી જ્યાં પડેલું હોય અને ત્યાં પાણી જમા થતું, દાખલા તરીકે ઘરના ધાબાની લેવલ ઊંચી નીચે હોય ત્યાં પાણી જમા થતું હોય, ચોક્કસ ત્યાં જ મચ્છરના પોરા થાય છે અને ત્યાં જ મચ્છરની ઉત્પત્તિ થાય છે. એ એમને સમજાવ્યું છે. અમે પણ આ બધા કાર્યકર્તા મળીને શહેરના લિંબાયતના વિવિધ વિસ્તારોમાં જઈને એને અમે વિશેષ માહિતી આપશું. સાથે સાથે બીજી વાત તમને ખાસ કહેવા માગું છું, આજ દિવસ સુધી બધા લોકોએ કાં તો કોઈ મંદિરોમાં કર્યું કે મસ્જિદમાં કર્યું કે ચર્ચમાં કર્યું કે ટીપી રોડમાં કર્યું કે સર્કલ સફાઈ કરી, હોસ્પિટલ ગયા, પણ અમે લિંબાયતના અમારા કોર્પોરેટરે આપણે નક્કી કર્યું છે આપણે કંઈક નવું કરવાનું છે. તો આજ દિવસ સ્મશાન ગૃહમાં અમને ક્યારેય ખ્યાલ નથી કે કોઈ સફાઈ કરવા માટે આવ્યું. મારા સાથી કોર્પોરેટર છે જયેશભાઈ ચાંદલેકર અને મેં એમ નક્કી કર્યું કે સાહેબ આપણે કંઈક નવું કરીએ. એટલે અમારા ઉપરના નેતાઓને પૂછ્યું, એમના આશીર્વાદ થકી આજે હિન્દુ સ્મશાન ગૃહ જે પાછળ જોઈ રહ્યા છે, મુક્તિધામ સ્મશાન ગૃહ, એમાં સાથે તો હું ટ્રસ્ટી પણ છું અને એ નાતે અમે બંને કોર્પોરેટર અમારી આખી ટીમ અહીંયા કાર્ય કરવા માટે આવ્યા છે અને બહુ સરસ કામગીરી અમારા કાર્યકર્તાઓ, અમારે પોતાને નથી કહેતો, અમારા કાર્યકર્તાઓ દ્વારા સવારે 7 વાગ્યાથી આ સતત કાર્યકર્તા છે. સૌને હું અભિનંદન આપું છું, આભાર માનું છું. આપશ્રી સૌ આવ્યા સમય પર, આપશ્રીનો સૌ ખૂબ ખૂબ આભાર માનું છું. આ બીજા કર્મીઓ છે આપણા મહાનગરપાલિકાના, એમને આપણે ઝાડુથી લઈને માસ્ક છે, અમને ટી-શર્ટ છે, જે ટી-શર્ટ એટલા માટે કે આપણે જે લોગોને આ લોગો છે કે સ્વચ્છ સુરત, સુંદર સુરત અને એક કદમ સ્વચ્છતા કેવો જે પ્રધાનમંત્રીનો જે એક નેમ છે એ લોગોવાળા ટી-શર્ટ અમને આપ્યા છે. એ બદલ મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. બોલો ભારત. જી, આપનું નામ? જય હિન્દ. હું એડવોકેટ જયેશ ચાંદ્રેકર, કોર્પોરેટર વોર્ડ નંબર 25 લિંબાયત ઉધનાયણ. જયેશભાઈ, આજે સફાઈ અભિયાન છે, કઈ જગ્યા પર છે? આજે આખા સુરતમાં સફાઈ અભિયાન ચાલી રહી છે. એનામાંથી વોર્ડ નંબર 25માં હું અને અમારા સાથી કોર્પોરેટર શ્રી સંજયભાઈ પાટીલ સાહેબ. તો અમે પહેલાં સંજયનગર
સર્કલ ખાતે અટલજીની જે પ્રતિમા છે ત્યાં સફાઈ મુહિમ કરી અને હમણાં હાલમાં હિન્દુ સ્મશાન ગૃહ જે છેલ્લી તક કહે આપણે કે છેલ્લો સ્ટોપ છે. અહીંયા કોઈ મરણ થાય તો લોકો આવવા માટે તૈયાર નહીં રહેતા. એ જગ્યા પર મેં અને મારા સાથી કોર્પોરેટર શ્રી સંજયભાઈ આવીને આ વિસ્તારની સફાઈ કરી અને આ વિડીયોના માધ્યમથી જે કોઈ આ વિડીયો જોશે તો આ વિડીયોના માધ્યમથી હું બધા સુરતવાસીઓને બધા ભારતના નાગરિકોને અપીલ કરું છું કે ભાઈ સફાઈ આપણો બધાનો એક પરમ કર્તવ્ય છે. તો તમે સફાઈ કરો. જે આપણા શીર્ષ નેતૃત્વ મોદીજીને જે એક ખ્વાબ જોયું છે કે ભાઈ સ્વચ્છ ભારત, તો એનામાં દરેકની પોતાની જવાબદારી છે કે ભાઈ આપણું ઘર જેવી રીતે આપણે સારી રીતે આપણે સ્વચ્છાઈ રાખીએ તો એવી જ આપણું ગલી, આપણો મોહલ્લા અને આપણું શહેર, આપણું રાજ્ય ત્યારે સફાઈ થશે અને ત્યારે જ આપણો સુરત સ્વચ્છ સુરત થશે. એટલે મેં બધાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ દરેક કોઈ આપણા વિસ્તારની, આપણા ઘરની, આપણા આજુબાજુના એરિયાની સફાઈ કરો. સાથે સાથે હવે ચોમાસા આવે છે, ચોમાસામાં મચ્છર નહીં થશે, ટાઇફોઇડ, મલેરિયા જેવી બીમારી ચોમાસામાં વધારે થાય તો એની બી જે કોઈ કાળજી લેવાની હશે, જે કંઈ તમને કે વધારે પાણી ખુલ્લું નહીં રાખો કે મચ્છરનો ઈંડા આપવા જાય અને પછી તાથી કોઈ મચ્છરની નિર્મિતિ થાય તો એનામાં બી તમને ધ્યાન આપવાનું છે. અને અમે બંને સાથીદારો સાથે અમે તમને અપીલ કરતા છીએ કે ભાઈ સ્વચ્છતા રાખો. સ્વચ્છતા આપણે જેટલી રાખીએ એટલું આપણો સુરત બી સુંદર રહેશે, આપણું આરોગ્ય બી સુંદર રહેશે. જય હિન્દ.